प्रार्थना करो छो त्यारे जय शब्द थी तमारे ए कहेवानुं छे, प्रभु तमे अंदर बिराजो, तमे आवशो એટલે અંદરમાં રહેલા બધા જ રાગ દ્વેષ મોહ દૂર ભાગી જશે। કલ્યાણ મંદિરની અંદર આવે છે, જ્યારે ચંદનનું ઝાડ જોયું, ચંદનનું વન હોય, એની અંદર ચિકાર સાપોલિયા વીંટળાયેલા હોય। હવે ચંદનનું લાકડું જોઈતું હોય તો શું કરવાનું? એક એક સાપોલિયાને ઉચકીને ફેંકવાના। તમે 4 ને ફેંકવા જાવ તો બીજા 8 આવી ગયા હોય। ચંદન તો બેન્ડ છે ને, આ વીરપ્પન ગયો પછી એકદમ બેન્ડ થયો। ચંદન ચોર હતો। આ ચંદનના ઝાડની એ તાકાત હોય છે કે એની સ્મેલથી મોટા મોટા સાપ આવીને ખેંચાઈને વીંટળાય છે। હવે આવા દાણચોરો શું કરે? એક એક સાપને પકડીને મારવા ન જાય, એક મુરલી વાળો બોલાવી, અને મુરલી વાળો આવીને જ્યાં મોરલી વગાડવાની શરૂ કરે, એક એક ચંદન પર રહેલા ઝાડ પર રહેલા સાપ નીચે ઉતરે અને જ્યાં મુરલીનો અવાજ આવતો હોય ત્યાં ચાલ્યા જાય, અને આ બાજુ દાણચોરો ચંદનના ઝાડના પીસીસ કરી અને ઉઠાવે છે। આ હૃદયની અંદર રાગ દ્વેષ મોહ રૂપી આત્મા એ ચંદનનું ઝાડ છે। રાગ દ્વેષ અને મોહ એ સાપોલિયા છે। એને વીંટળાઈને વળેલા સાપને જો દૂર કરવા છે, પરમાત્મા નામનો મુરલીધર બેસાડી દો, એની એક મુરલી વાગશે અને બધા રાગ દ્વેષ મોહ ચાલે છે। અજય રામાયણમાં તુલસીદાસજી એક સરસ પ્રસંગ લખે છે। 500 વર્ષ પહેલા થઈ ગયા। અહીં બેઠેલા બાપાઓને પૂછું છું કે ઘરે ગયા પછી તમારા દીકરાની હિસ્ટ્રીની બુક જરા ખોલજો। કોના છોકરા 5મા 6ઠા 7મા 8મા 9મા ને 10મા છે? આંગળી ઊંચી કરો। સરસ। નહીં, મમ્મીઓને તો આ જ કામ છે, એને નથી કહેતો, એ તો એને બધું મોઢે છે। છોકરાને કદાચ બદલે મમ્મી જો પરીક્ષા આપી આવે ને 100 માંથી 90 લઈ આવે। તમને પૂછું છું, કોઈ દી તમે એની બુક કાઢીને વાંચી ખરી? તમારા દીકરા તમારા પોતરા સ્કૂલની અંદર ભણે છે, તમને ક્યારે વિચાર આવ્યો કે લાવ એને ઇતિહાસમાં શું ભણાવે છે? બોલો, નો, બધું હંબક ભણાવે અને છતાં તમારે એને ચલાવી લેવાનું। ઇતિહાસની અંદર કેવા કેવા ગબ્બારા છોડવામાં આવે છે। જે અકબરને ભોંય ચાટતો કરી દીધો તો એ અકબરને કિંગ બતાવવાનો, અને રાણા પ્રતાપ પૃથ્વીરાજ ચૌહાણની નામેશી કરવા। ખુદ આપણા ભગવાન મહાવીર માટે એક વખત ઇતિહાસમાં એવું લખાયું હતું, वो भटकते हुए नंगे साधु थे। अरे नंगे तेरा रणवीर कपूर होगा, हमारे महावीर नहीं। हमारा महावीर ने तो सरस मजाનું દેવદસ્ય આપવામાં આવ્યું। એ વાત જુદી છે, એક વર્ષ પછી નીકળી જાય અને છતાં એમને એવો અતિશય હોય કે મહાવીરના શરીર પર કોઈ વસ્ત્ર ન હોય તો પણ કોઈને જુગુપ્સા ન થાય। તમે વાંચો જ જરા ઇતિહાસ, તમને ખુદને ખબર નથી, તમે વાંચો શું કામના? જવાહરલાલ નેહરુ જ્યારે જેલની અંદર હતા ત્યારે જેલમાં એમણે એક પુસ્તક લખ્યું, કયું? ડિસ્કવરી ઓફ ઇન્ડિયા। વેરી ગુડ। ડિસ્કવરી ઓફ ઇન્ડિયા એટલે પુસ્તક નતું, હકીકતમાં ઇન્દિરા ગાંધીને લખાયેલા લેટર હતા। રોજનું એક લેટર લખે અને ઇન્દિરાને મોકલવામાં આવે। ભારતની ખોજ, ભારત શું છે, ભારતને લગતી વાતો ઇન્દિરાને ખબર પડે, કારણ કે કોંગ્રેસમાં તો ફિક્સ જ હતું ને, દીકરા બાપને જમાઈ સિવાય તો અહીંયા કોઈ આવવાનું જ ના હોય। ખુદ નેહરુને ખબર હતી કે મારા પછી 5, 15, 20, 25 વર્ષે પણ મારી દીકરીએ એક દિવસ આવવાનું છે। એને ભારતની ખબર પડે એટલા માટે એમણે ડિસ્કવરી ઓફ ઇન્ડિયા લખ્યું, એક છપાયું। એની એક કોપી જવાહરલાલ નેહરુએ વિનોબા ભાવેને મોકલી। ઓળખો ને વિનોબા ભાવે? ગજબનો માણસ હતો। ભલે ગાંધીજીની અંદર આવી ગયા, બાકી વિનોબા ભાવે પરમાત્મા મહાવીરના પરમ ભક્ત હતા। હી ઇઝ નોટ જૈન, મહારાષ્ટ્રીયન, હિન્દુ બ્રાહ્મણ, પણ એ વિનોબા ભાવે જ્યારે ભગવાન મહાવીરને વાંચ્યા, મહાવીરના શાસ્ત્રો એ સમજ્યા, પછી એને નક્કી કર્યું હતું
કે મારે પણ મારો દેહ કારતક વદ અમાસ એટલે કે દિવાળીના દિવસે છોડવો છે. અને તમને ખ્યાલ નહીં હોય, ખુદ ચંદ્રશેખર મહારાજ પણ વિનોબા ભાવેના વિચારોથી બહુ પ્રભાવિત હતા. એમણે લખ્યું છે કે બરાબર દિવાળીના દિવસે જેમ મહાવીરે દેહ છોડ્યો, એમ વિનોબા ભાવે પણ દિવાળીના દિવસે પોતાનો દેહ છોડ્યો.